રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા તાજેતરમાં આપવામાં આવેલા વિવાદિત નિવેદન બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે। ભાજપ આ નિવેદનને અસ્મિતા અને ગુજરાતીઓના અપમાન સાથે જોડીને રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે। ખાસ કરીને સુરતમાં ભાજપ શહેર પ્રમુખ પરેશ પટેલે ખડગેના શબ્દોને વખોડી કાઢતા જણાવ્યું હતું કે કોંગ્રેસની આ માનસિકતા ગુજરાત વિરોધી છે અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જનતા તેમને જડબાતોડ જવાબ આપશે। સુરત ભાજપ પ્રમુખ પરેશ પટેલે માધ્યમો સાથેની વાતચીતમાં આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે ખડગેજીએ જે શબ્દોનો પ્રયોગ કર્યો છે તે તેમની મૂર્ખતા દર્શાવે છે। 6.5 કરોડ ગુજરાતીઓ જ નહીં પણ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કરોડો ગુજરાતીઓ આનો વિરોધ કરશે। તેમણે ઉમેર્યું કે જે ગુજરાતીઓ આજે આંતરરાષ્ટ્રીય સ્તરે બિઝનેસ અને અન્ય ક્ષેત્રોમાં નેતૃત્વ કરી રહ્યા છે તેમણે અભણ કે મૂર્ખ કહેવા તે અતિશયોક્તિ છે। ખડગેએ સમજવું જોઈએ કે ગુજરાતીઓની બુદ્ધિશક્તિનો લોખંડ આજે આખું વિશ્વ માની રહ્યું છે। પરેશ પટેલે ઇતિહાસ અને વર્તમાનનો ઉલ્લેખ કરતા કહ્યું કે ગુજરાત એ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ છે। તેમણે ભારતને આઝાદી અને એકતા અપાવી। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા નેતાઓ પણ આ જ માટીમાંથી આવે છે, જ્યારે નરેન્દ્ર મોદીને આખું વિશ્વ ગુરુ તરીકે સ્વીકારી રહ્યું છે, ત્યારે કોંગ્રેસના નેતાઓ દ્વારા આવા હીન કક્ષાના શબ્દો વાપરવા તે અત્યંત નિંદનીય છે। ગુજરાતીઓ ક્યારેય પોતાના નેતાઓ અને પોતાની ઓળખનું અપમાન સહન કરતા નથી। ભાજપ પ્રમુખે કોંગ્રેસની મંશા પર સવાલ ઉઠાવતા કહ્યું કે મને એ સમજાતું નથી કે કોંગ્રેસને હંમેશા ગુજરાતીઓ સામે વાંધો શું છે? શા માટે તેઓ વારંવાર ગુજરાતને ટાર્ગેટ કરે છે? તેમણે યાદ અપાવ્યું કે જ્યારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થઈ રહ્યું હતું ત્યારે પણ કોંગ્રેસે તેનો જોરદાર વિરોધ કર્યો હતો। આજે એ જ પ્રતિમા તાજમહેલ કરતાં પણ વધુ પ્રવાસીઓને આકર્ષી રહી છે અને વૈશ્વિક સ્તરે ભારતનું ગૌરવ વધારી રહી છે। કોંગ્રેસ હંમેશા ગુજરાતના વિકાસમાં રોડા નાખવાનું કામ કર્યું છે। ગુજરાતના આર્થિક યોગદાન વિશે વાત કરતા પરેશ પટેલે જણાવ્યું કે ભારતની અર્થવ્યવસ્થામાં ગુજરાતનો 8% જેટલો જીડીપી ફાળો છે। પ્રોડક્શન અને મેન્યુફેક્ચરિંગમાં ગુજરાત અગ્રેસર છે, જે રાજ્ય દેશને આર્થિક રીતે મજબૂત કરી રહ્યું હોય તેના વિશે આવા નિવેદનો આપવા તે કોંગ્રેસની હતાશા દર્શાવે છે। ગુજરાતીઓ મહેનતુ છે અને પોતાની બુદ્ધિથી શૂન્યમાંથી સર્જન કરનારા છે। તેમણે અભણ કહેવા તે વાસ્તવિકતાથી મોં ફેરવવા જેવું છે। ગુજરાતી તરીકે મારો સખત વિરોધ છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કેરળની એક સભામાં જ્યારે ગુજરાતીઓને એક કહી શકાય ને એવા શબ્દ જેનો ઉલ્લેખ કરે છે કે જેને એમ કહી શકાય કે આવા શબ્દો ઉચ્ચારવા એ એમના માટે હું માનું છું એ મૂર્ખ છે। અભણ અને મૂર્ખ કોઈને કહેવું એ એક અતિશયોક્તિ છે અને જેનો વિરોધ ગુજરાતની 6.5 કરોડ લોકો ચોક્કસ જ કરશે। ને આપ જોઈ રહ્યા છો છેલ્લા ઘણા સમયથી આનો સખત વિરોધ થઈ રહ્યો છે। 6.5 કરોડ તો ખાલી ગુજરાતની પ્રજાજન છે, એ ઉપરાંત પૂરા ભારતમાં અને વિશ્વમાં ગુજરાતીઓનો પ્રસાર થયો છે। આપ જાણો છો તેમ કરોડો ગુજરાતીઓ ગુજરાત સિવાય પૂરા વિશ્વમાં રહે છે અને આ ગુજરાતીઓ આપ જાણો છો કે બિઝનેસ સાથે જોડાયેલા છે। મૂર્ખ શબ્દ વાપરવો કે અભણ શબ્દ વાપરવો એટલા માટે અયોગ્ય છે કે જ્યારે ઇન્ટરનેશનલ કક્ષાએ જો ગુજરાતીઓ કામ કરી શકતા હોય તે અભણ ના હોય એ સ્વાભાવિક વાત છે। સુરત ભાજપ દ્વારા આ મુદ્દે ઉગ્ર વિરોધની રણનીતિ તૈયાર કરવામાં આવી છે। પરેશ પટેલે સ્પષ્ટ શબ્દોમાં માંગ કરી છે કે મલ્લિકાર્જુન ખડગે પોતાના શબ્દો પાછા ખેંચવા જોઈએ અને ગુજરાતની જનતાની માફી માંગવી જોઈએ। તેમણે ચેતવણી આપી હતી કે જો કોંગ્રેસ માફી નહીં માંગે તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનશે। ભાજપ આ મુદ્દાને દરેક ઘર સુધી લઈ જશે અને કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતાને ખુલ્લી પાડશે। તાજેતરમાં જ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેજી દ્વારા ગુજરાતીઓને માટે જે નિવેદન કરવામાં આવ્યું છે એ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ, અપમાનજનક અને નિંદનીય છે। એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। આ નિવેદન ગુજરાતની જનતાને એમના આત્મસન્માનને ઠેસ પહોંચાડનારું છે અને એટલું જ નહીં પણ સાથે સાથે
આ દેશની એકતા અને અખંડિતતા પર પણ પ્રહાર કરે છે. ગાંધીનું આ ગુજરાત અને સરદાર વલ્લભભાઈ જેવા લોખંડી પુરુષના અમૂલ્ય યોગદાન તરફ વળેલું આ ગુજરાત પર જ્યારે ખડગેજીનું આ નિવેદનને ભારતીય જનતા પક્ષ એને સખત શબ્દોમાં વખોડે છે. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે જ્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક છે ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખનું આ નિવેદન ભાજપ માટે મોટું હથિયાર બની ગયું છે. ભાજપ આને ગુજરાતી અસ્મિતાનો મુદ્દો બનાવીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહી છે. પરેશ પટેલના નેતૃત્વમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભાજપ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યું છે, જેના કારણે કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઈ હોય તેમ જણાય છે. સુરતના ઉધના વિસ્તારમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરીને લઈને વિવાદ ઉભો થયો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ડીજીવીસીએલ દ્વારા કોઈ પૂર્વ જાણ કે સમજાવટ કર્યા વગર મીટર બદલવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મુદ્દે વિસ્તારમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સુરતના ઉધના વિસ્તારમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરીને લઈને સ્થાનિકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની ડીજીવીસીએલ દ્વારા અગાઉથી કોઈ માહિતી આપ્યા વગર ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોના ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો વચ્ચે લોકોમાં અસંતોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર વીજ વિભાગના કર્મચારીઓ દ્વારા અચાનક વિસ્તારમાં આવી મીટર બદલવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ આ અંગે લોકોને કોઈ પૂર્વ જાણ કરવામાં આવી નથી, જેના કારણે લોકોમાં ગેરસમજ અને શંકા ઊભી થઈ રહી છે. સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યો છે કે જો સ્માર્ટ મીટર લગાવવાથી વાસ્તવમાં લાભ થાય છે તો તેની યોગ્ય માહિતી અને સમજણ લોકોને આપવામાં આવવી જોઈએ. ચોરી છુપીથી મીટર લગાવવાની શું જરૂર, એવો સવાલ લોકો ખુલ્લેઆમ ઉઠાવી રહ્યા છે. વિસ્તારના રહેવાસીઓની માંગ છે કે ડીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવા પહેલા જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવે, જેમાં તેના ફાયદા, ઉપયોગ અને બિલિંગ પદ્ધતિ વિશે સ્પષ્ટ માહિતી આપવામાં આવે. લોકોનું કહેવું છે કે પારદર્શિતા જાળવીને પ્રક્રિયા કરવામાં આવે તો તેઓ સહકાર આપવા તૈયાર છે. આ દરમિયાન એક સામાજિક કાર્યકર્તાએ મીટર લગાવતા ડીજીવીસીએલના કર્મચારીઓનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. આ વિડીયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં કર્મચારીઓ દ્વારા ગ્રાહકોને પૂર્વ જાણ કર્યા વગર મીટર લગાવવાની કામગીરી કરતા હોવાના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. વિડીયો વાયરલ થતાં જ સમગ્ર વિસ્તારમાં રોષનો માહોલ વધુ તેજ બન્યો છે. લોકોમાં આ મુદ્દે ભારે ચર્ચા ચાલી રહી છે અને વીજ વિભાગ સામે અસંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. હાલમાં આ મુદ્દે ડીજીવીસીએલ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી, પરંતુ સ્થાનિકોમાં ઉઠેલા વિરોધને પગલે આગામી સમયમાં વિભાગ દ્વારા કોઈ નિર્ણય લેવાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરત શહેરના કોટ વિસ્તારમાં વરિયાવી બજારમાં આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પોલીસ ચોકીની સામે એક વર્ષો જૂના મકાનની દિવાલ અને સ્લેબ અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનાના કારણે ફસાયેલા 80 વર્ષના વૃદ્ધા માટે ફાયરના જવાનો દેવદૂત બનીને આવ્યા હતા અને તેમનું દિલ ધડક રેસ્ક્યુ કર્યું હતું. વરિયાવી બજારમાં કૃષ્ણ મંદિરની બાજુમાં ઘર નંબર 2191માં આજે વહેલી સવારે 3:50 ભારે અવાજ સાથે કડાકો થયો હતો. એક માળના મકાનનો સ્લેબ અને દિવાલ ધરાશાયી થતા આસપાસના લોકો જાગી ગયા હતા. ધૂળની ડમરીઓ વચ્ચે લોકોએ બચાવની બૂમો પાડતા વાતાવરણ ગમગીન બની ગયું હતું. મકાન ધરાશાયી થયું ત્યારે ઘરમાં હાજર 80 વર્ષીય હરિબેન કાટમાળમાં નીચે ફસાઈ ગયા હતા. પથ્થરો અને લાકડાના કારણે તેઓ બહાર નીકળી શકતા નહોતા. ઘટનાની જાણ થતાં જ મુગલીસરા ફાયર સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયરના જવાનોએ જોખમી સ્થિતિમાં કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન માનવતાના દ્રશ્યો જોવા મળ્યા હતા. ફાયર ઓફિસર બળવંતસિંહે જીવના જોખમે કાટમાળમાંથી હરિબેનને શોધી કાઢ્યા હતા. વૃદ્ધાને પગમાં ગંભીર ઈજા થઈ હોવાથી તેઓ ચાલી શકે તેમ નહોતા. આથી ઓફિસર બળવંતસિંહે કોઈ પણ વિલંબ કર્યા વગર 80 વર્ષના વૃદ્ધાને પોતાના ખભે ઉંચકી લીધા હતા અને પહેલા માળેથી સુરક્ષિત રીતે નીચે લાવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યા બાદ એમ્બ્યુલન્સ મારફતે હરિબેનને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.
સદનસીબે ફાયર વિભાગની સતર્કતાને કારણે વહેલી સવારે બનેલી આ ઘટનામાં જાનહાનિ ટળી હતી. જોકે જર્જરિત મકાનોના ભયને લઈને સ્થાનિકોમાં ફરી ચિંતા પ્રસરી ગઈ છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતના અમરોલી વિસ્તારમાંથી ગત 2 એપ્રિલના રોજ અપહરણ કરાયેલી 4 વર્ષની માસૂમ બાળકીને સુરત પોલીસે 84 કલાકના સઘન સર્ચ ઓપરેશન બાદ અમદાવાદના નારોલથી સુરક્ષિત રીતે શોધી કાઢી છે. મૂળ દાહોદના આરોપી પપ્પુ ઉર્ફે સિનિયા ખડિયાએ માત્ર ભીખ માંગવામાં સરળતા રહે અને લોકોની સહાનુભૂતિથી મફત જમવાનું મળી રહે તેવા વિચિત્ર હેતુથી આ અપહરણ કર્યું હતું. પોલીસ કમિશનરની દેખરેખ હેઠળ 120થી વધુ પોલીસ કર્મીઓની ટીમે ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી આ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. બાળકીની શોધખોળ માટે 5 પોલીસ ઇન્સ્પેક્ટર અને 9 પીએસઆઈ સહિતની ખાસ ટીમ તૈનાત કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસે સુરતથી સાયણ અને વડોદરાથી મુંબઈ સુધીના રેલવે રૂટ પરના 1500થી વધુ સીસીટીવી કેમેરા ચકાસ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં આરોપી સાયણના જલારામ મંદિર પાસે ભંડારામાં જમતો અને ત્યારબાદ ટ્રેન મારફતે જતો જોવા મળ્યો હતો. આ સાથે જ 1000થી વધુ પોલીસ જવાનોએ સોશિયલ મીડિયા પર બાળકીના ફોટા વાયરલ કર્યા હતા, જેના આધારે અમદાવાદના નારોલ વિસ્તારમાંથી બાતમી મળતા આરોપીને કોર્ડન કરી પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તે પોતે 2 બાળકોનો પિતા છે અને તેની પત્નીનું અવસાન થઈ ચૂક્યું છે. તેનું માનવું હતું કે નાના બાળકો સાથે હોય તો લોકો જલ્દી પૈસા આપે છે અને ભંડારામાં જમવાનું સરળતાથી મળી રહે છે. આ જ લાલચમાં તેણે પાડોશમાં રહેતી બાળકીને નિશાન બનાવી હતી. એડિશનલ સીપી કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે મેડિકલ તપાસમાં બાળકી સાથે કોઈ શારીરિક છેડછાડ કે અઘટિત ઘટના બની હોવાનું સામે આવ્યું નથી, જે એક મોટી રાહતની બાબત છે. સોશિયલ મીડિયા ઉપર આ બાળકી છે એની હકીકત એના ફોટોગ્રાફ સાથે ગઈકાલે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકવામાં આવી હતી. સુરત શહેરના 1000થી વધુ પોલીસ કર્મચારીઓ પણ પોતાના વોટ્સઅપ સ્ટેટસ ઉપર આ બાળકીની હકીકત માટે લોકોને અપીલ કરતો મેસેજ મૂક્યો હતો અને જેના આધારે આજે વહેલી સવારે મોટી સફળતા બાળકીને શોધી કાઢવા મળી છે. અમદાવાદના એક નારોલ વિસ્તારના જાગૃત નાગરિકે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે આ ફોટોગ્રાફ જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, આ દીકરીને આ વ્યક્તિ સાથે મેં ગઈકાલે એક જગ્યાએ જ્યાં ફ્રીમાં જમવાનું મળે છે એ જગ્યાએ એને બેઠેલો અને જમતો જોયેલો હતો. તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની જે ટીમો વડોદરા અને આણંદમાં તપાસ કરી રહી હતી એ ટીમો તાત્કાલિક અમદાવાદ જવા રવાના થઈ હતી અને સાથે સાથે અમારા જે ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ ઓજિયા સાહેબ છે એમણે અમદાવાદનો પણ સંપર્ક કર્યો હતો અને અમદાવાદની નારોલ પોલીસની ટીમ અને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તમામ ટીમોએ જે વિસ્તારમાં આ બાળકી ગઈકાલે રાત્રે જોવા મળી હતી વિસ્તાર કોર્ડન કર્યો હતો અને વિસ્તારમાંથી આ બાળકીને હેમખેમ શોધી કાઢવામાં સફળતા મળી છે. જે આરોપી છે પપ્પુભાઈ ખડિયા જાતે ભુરિયા એ ઓરિજિનલી દાહોદનો છે અને અહીંયા તાપી નદીના કિનારે આ છાપરા ભાઠા એરિયાના કિનારે છૂટક મજૂરી કામ કરે છે અને આ વ્યક્તિ છે એની સાથે અન્ય 2 બાળકો પણ મળી આવે છે. આ દીકરી અને એ બાળકોને ભીખ માંગવાના આશયથી અને જેથી કરીને આ બાળકીઓ અને બાળકો એની સાથે હોય તો એને ફ્રીમાં જમવાનું મળી જાય અને ભીખ પણ મળી જાય એ આશયથી આ બાળકીને લઈને નીકળી ગયો હતો. એની સાથે જ અન્ય 2 બાળકો મળી રહ્યા છે. હાલ પ્રાથમિક પૂછતાછમાં એ એના બાળકો હોવાની હકીકત દર્શાવે છે, પરંતુ એ બાબતે પણ આ બંને બાળકોના વાલી વારસો બાબતે અને બંને બાળકોની આઈડેન્ટિટી બાબતે પણ હાલ ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર તપાસ કરી રહી છે. બાળકી જે છે એની સાથે કોઈ પણ પ્રકારનું અજુગતું કે કંઈ બીજું કંઈ થયું નથી એ બાબતે સંપૂર્ણ ડિટેલ એની મેડિકલ તપાસ પણ કરવામાં આવી રહી છે અને આરોપીને અમરોલી પોલીસ દ્વારા અટક કરવામાં આવશે અને એની વધુ રિમાન્ડ લઈને આગળની પૂછપરછ કરવામાં આવનાર છે.
એ વ્યક્તિ જે અહીંયા તાપી નદીના કાંઠે અહીંયા છાપરાભાઠા એરિયામાં જ રહે છે અને એ આ વિસ્તારમાં જ એની સાથેના જે બાળકો છે એની સાથે અલગ અલગ જગ્યાએ ભીખ માંગતો હોય છે અને અલગ અલગ જગ્યાએ જ્યાં પણ ફ્રીમાં જમવાનું મળી રહે, કોઈ જગ્યાએ ભંડારો હોય, કોઈ જગ્યાએ મંદિરની બહાર જમવાનું હોય, કોઈ જગ્યાએ કોઈ ગાડી પેલું જમવાનું આપવા આવતી હોય છે, એ જગ્યાએ જતો હોય છે અને અલગ અલગ વિસ્તારમાં આ રીતે જર્ની કરતો હોય છે, જેથી કરીને એને બાળકો સાથે હોય તેને પૈસા મળી શકે. અને એ પછીથી એ સુરતમાં એને લાગ્યું હશે કે પોલીસ એની તપાસ કરી રહી છે, એટલે ગઈકાલે કે પરમ દિવસે અમદાવાદ તરફ નીકળી ગયો હતો. પરંતુ સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ અને સુરત શહેરની ઝોન 5ની ટીમ પોલીસ કમિશનર ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ સતત 84 કલાકથી આ બાળકીને શોધવા માટે અને અપહરણ કરનાર વ્યક્તિને શોધવા માટે કામે લાગેલી હતી અને એના કારણે એક ખૂબ મોટી સફળતા સુરત શહેર પોલીસને મળી છે. નારોલ વિસ્તારમાં જે કહ્યું એ પ્રમાણે જે ગઈકાલે નારોલ વિસ્તારમાં એક જગ્યાએ ફ્રીમાં જમવાનું મળતું જ્યાં ભંડારો હતો, ત્યાં એ વ્યક્તિ આ બાળકો સાથે જમવા જોવા મળ્યો હતો. બાકી એનું ત્યાં કોઈ પરમનન્ટ ઠેકાણું નથી. એનું પરમનન્ટ ઠેકાણું અહીં તાપી નદીના કિનારે છાપરાભાઠા વિસ્તારમાં જ છે. આ સમગ્ર મેગા ઓપરેશનમાં સુરત પોલીસની સાથે રેલવે પોલીસ અને આરપીએફને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં આરોપી સાથે તેના પોતાના ગણાતા અન્ય 2 બાળકો પણ જોવા મળ્યા હતા, જેના વાલીઓ અંગે હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે. 84 કલાક સુધી સતત ચાલેલા આ ઓપરેશનમાં ટેકનોલોજી અને જાહેર જનતાના સહયોગથી માસૂમ બાળકીને હેમખેમ પરિવાર સાથે મિલાવવામાં પોલીસ સફળ રહી છે. તો સુરત શહેરમાં ઓનલાઈન શોપિંગના નામે દેશભરના લોકોને નિશાન બનાવી મોટી છેતરપિંડી આચરતી ટોળકીનો સાયબર ક્રાઇમ સેલે પર્દાફાશ કર્યો છે. સારોલી વિસ્તારમાં ઓફિસ બનાવી ખોટી વેબસાઇટ મારફતે કિંમતી કપડાની આકર્ષક જાહેરાતો મૂકી ઓર્ડર લઈ રૂપિયા વસૂલતા, પરંતુ માલ ન મોકલતા આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ ગેંગે હજારો ઓર્ડર મારફતે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. સુરત શહેરમાં ઓનલાઈન વેબસાઇટ દ્વારા કિંમતી કપડાના નામે દેશભરના લોકો સાથે છેતરપિંડી આચરતા ગેંગનો સાયબર ક્રાઇમ સેલે પર્દાફાશ કર્યો છે. આ મામલે પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને ક્રાઇમ શાખાના અધિક પોલીસ કમિશનર ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમના વધતા ગુનાઓને કાબૂમાં લેવા માટે ખાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સંદર્ભે નાયબ પોલીસ કમિશનર બિશાખા જૈન અને મદદનીશ પોલીસ કમિશનર S.E. ડેનિયલ્સના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. સારોલી વિસ્તારમાં ઓફિસ ખોલી ખોટી વેબસાઇટ દ્વારા ઓનલાઈન ઓર્ડર મેળવી છેતરપિંડી કરતી વધુ એક ટોળકીને મુદ્દામાલ સાથે દબોચી લેવામાં આવી છે. સુરતના સારોલી વિસ્તારમાં આવેલા કોહિનૂર 2 ટેક્સટાઇલ પ્લાઝામાં ઓફિસ ભાડે રાખી ઓનલાઈન શોપિંગના નામે લોકો સાથે છેતરપિંડી કરતી ટોળકીને સાયબર સેલે ઝડપી લીધી છે. બાતમીના આધારે કરવામાં આવેલી રેડમાં અંકિત અજુડિયા અને મૌલિક દુધાગરા નામના 2 શખ્સો પકડાયા છે. આ શખ્સો સોશિયલ મીડિયા અને વેબસાઇટ પર કિંમતી કપડાની આકર્ષક જાહેરાતો મૂકતા હતા. ગ્રાહકો જ્યારે ઓર્ડર આપે ત્યારે તેમની પાસેથી પ્રીપેઇડ અથવા COD દ્વારા નાણાં મેળવી લેતા હતા, પરંતુ વસ્તુઓ મોકલતા નહોતા અથવા હલકી ગુણવત્તાનો માલ પધરાવી દેતા હતા. પોલીસે આ ઓફિસમાંથી 10 મોબાઈલ ફોન, અલગ અલગ કંપનીના સિક્કા, CPU અને ચેકબુક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ટોળકીએ અત્યાર સુધીમાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી 3762 ઓર્ડર મેળવી કુલ 22,86,685ની છેતરપિંડી આચરી છે. સાયબર ક્રાઇમે ગુનો નોંધી આરોપીઓ દ્વારા જે બેંક ખાતાઓમાં નાણાં મેળવવામાં આવ્યા હતા તેની વિગતો મેળવી આગળની તપાસ તેજ કરી છે. તપાસ દરમિયાન સાયબર ક્રાઇમ સેલને બાતમી મળી હતી કે સારોલી વિસ્તારના કોહિનૂર 2 ટેક્સટાઇલ પ્લાઝામાં આવેલી ઓફિસમાંથી ઓનલાઈન વેબસાઇટ મારફતે કિંમતી કપડાના આકર્ષક ફોટા મૂકીને જાહેરાત કરવામાં આવતી હતી. દેશના વિવિધ રાજ્યોમાંથી ગ્રાહકો પાસેથી ઓર્ડર મેળવી તેઓ પાસેથી રૂપિયા વસૂલવામાં આવતા હતા, પરંતુ વેબસાઇટમાં દર્શાવ્યા મુજબના કપડાં મોકલવામાં આવતા નહોતા. ગઈકાલે એક ખાનગી બાતમી આધારે સાયબર સેલ સુરત શહેર દ્વારા એક રેડ કરવામાં આવી પૂના ગામમાં કોહિનૂર પ્લાઝામાં, જ્યાં અમે લોકોને બાતમી મળી હતી કે એ લોકો ખરેખર વેબસાઇટ ઉપર કિંમતી કપડાની જાહેરાત કરીને પછી એકચ્યુઅલી કસ્ટમરને એ લોકો સસ્તો માલ ડિસ્પેચ કરતા હતા અને એવી રીતે એ લોકોએ છેલ્લા 2 મહિનામાં 3800 જેટલા એ લોકોએ ઓર્ડર મેળવી
22,86,000 જેટલાની લોકો સાથે છેતરપિંડી કરી છે. અને આ વેબસાઇટની જાહેરાત એ લોકો ગુજરાત સિવાય તમામ રાજ્યોમાં, દેશભરના તમામ રાજ્યોમાં જાહેરાત આપતા હતા અને ઓનલાઈન લોકો સાથે છેતરપિંડી કરતા હતા. તો આ ગુનાની આ બાતમી આધારે અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરીને ત્યાં રેડ કર્યું અને રેડમાં મુદ્દામાલ સહિત 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અને હવે આગળ જેટલા કમ્પ્લેનન્ટ છે એમને બોલાવીને અને એમને રિકવરી આપવાની કામગીરી ચાલુ છે. એ લોકો છેલ્લા 2 મહિનાથી આ કામ કરે છે અને એમનો રોલ એવું છે કે એ લોકો 2 વેબસાઇટ એકચ્યુઅલી ચલાવે છે. એક તો સાચી વેબસાઇટ છે જેમાં ખરેખર એ લોકો સાચું માલ ડિસ્પેચ કરે છે અને બીજી વેબસાઇટ આ ફેક વેબસાઇટ છે. એ લોકો અગાઉ કંઈક લોસ થયેલું હતું તો એની ભરપાઈ કરવા માટે એ લોકો છેલ્લા 2 મહિનાથી આવું કરે છે કે જે કિંમતી કપડાઓ છે તો એમની જાહેરાત એ લોકો વેબસાઇટ ઉપર કસ્ટમર્સને આપે છે અને કસ્ટમર જે ઓર્ડર કરે છે ખરેખર એમને એ માલ એ લોકો ડિસ્પેચ નહીં કરીને એમની સાથે છેતરપિંડી કરે છે. એમ તો કાપડ છે, મોટા ભાગે કપડાનો વ્યાપાર છે અને જે સેલ કરતા હતા એ ઓર્ડર મુજબ કરતા હતા. ફોર એક્ઝામ્પલ અગર 10 ઓર્ડર આવી ગયો તો 10 શું કહેવાય સસ્તું માલ, હલકું માલ એ લોકો બજારથી લઈને પછી ડિસ્પેચ કરતા હતા. અત્યાર સુધીમાં કદાચ લગભગ 4,000 કસ્ટમર્સને એ લોકોએ ભોગ બનાવી ચૂક્યા છે. આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 318(4) 61(2) તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2008ની કલમ 66D હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા લોકોને ઓનલાઈન ખરીદી કરતી વખતે સાવચેતી રાખવા અને અજાણી વેબસાઇટ પર વિશ્વાસ ન રાખવા માટે અપીલ કરવામાં આવી છે. સુરતના સારોલી વિસ્તારમાં કાપડ વેપારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. શરૂઆતમાં સમયસર પેમેન્ટ કરીને વિશ્વાસ જીતનાર દલાલે બાદમાં કરોડો રૂપિયાનો માલ મંગાવી બાકી રકમ ચૂકવ્યા વગર ફરાર થઈ જતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે એક આરોપી ઝડપાયો છે જ્યારે મુખ્ય સૂત્રધાર હજુ પોલીસ પકડથી દૂર છે. સુરતના સારોલી વિસ્તારમાં કાપડ વેપારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. શરૂઆતમાં સમયસર પેમેન્ટ કરીને વિશ્વાસ જીતનાર દલાલે બાદમાં મોટા પાયે માલ મંગાવી ચૂકવણી કર્યા વગર ફરાર થઈ જતા વેપારીનું મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે. આ મામલે પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે જ્યારે મુખ્ય સૂત્રધાર હજુ ફરાર છે. મળતી માહિતી અનુસાર આરોપી અર્પિત ધોત્રા અને તેનો સાથી મનીષ કુમારે મળીને કાપડ વેપારી સાથે વ્યવહાર શરૂ કર્યો હતો. શરૂઆતના કેટલાક સોદામાં સમયસર ચૂકવણી કરીને તેમણે વેપારીનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ આરોપીઓએ કુલ ₹75,93,000 જેટલો કાપડનો માલ મંગાવ્યો હતો. પરંતુ બાદમાં બાકી રહેલા ₹21,05,000ની ચૂકવણી કર્યા વગર આરોપીઓએ ફોન બંધ કરી દીધો અને સંપર્ક તોડી દીધો હતો. આથી છેતરપિંડીનો ભોગ બનેલા વેપારીએ પોલીસનો આશરો લીધો હતો. ફરિયાદના આધારે સારોલી પોલીસે તપાસ હાથ ધરી અને આરોપી અર્પિત ધોત્રાને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જ્યારે આ સમગ્ર કૌભાંડનો મુખ્ય આરોપી મનીષ કુમાર હાલ પોલીસ પકડથી દૂર છે. તેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આરોપીઓના અન્ય લેવડ દેવડ અને સંડોવણી અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે વેપારીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે અને અજાણ્યા દલાલો સાથે સોદા કરતી વખતે સાવચેતી રાખવાની જરૂરિયાત ફરી એકવાર ઉજાગર થઈ છે. સુરત શહેરના ફેશન એન્ડ બિઝનેસ ક્ષેત્રમાં ફરી એકવાર નવી ઉર્જા ઉમેરાવા જઈ રહી છે. ઉદ્યોગપતિ સુધીર ગોયલ દ્વારા એનજી બ્રાન્ડની ધમાકેદાર વાપસી સાથે 29 એપ્રિલે સુરતમાં એનજી મોલ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટની ખાસિયત એ છે કે મોલમાંથી મળતા કુલ નફામાંથી 7% હિસ્સો સમાજ સેવા માટે ખર્ચવામાં આવશે. સુધીર ગોયલે 16 જાન્યુઆરી 2021ના રોજ એનજી લહેંગા બ્રાન્ડની શરૂઆત કરી હતી, જેને શરૂઆતમાં જ સારો પ્રતિસાદ મળ્યો હતો. જો કે કોરોના મહામારી દરમિયાન પરિસ્થિતિ બદલાતા બિઝનેસ પર નકારાત્મક અસર પડી હતી. આ સમયગાળા દરમિયાન તેઓ સામાજિક સેવાઓમાં પણ સક્રિય રહ્યા હતા, જેના કારણે વ્યાપારિક પ્રવૃત્તિઓ પર અસર જોવા મળી હતી. સુધીર ગોયલે જણાવ્યું કે બ્રાન્ડ શરૂ થયા બાદ તેઓ ખાટુ શ્યામજીના દર્શન કરવા ગયા હતા, જ્યાંથી તેમને જીવનમાં આગળ વધવાની પ્રેરણા મળી હતી. છેલ્લા 4 વર્ષ દરમિયાન તેમણે વિદેશ પ્રવાસો કરીને નવા અનુભવ મેળવ્યા અને હવે ફરી સુરતમાં પરત આવી પોતાના બ્રાન્ડને નવી દિશા આપવાનો નિર્ણય કર્યો છે. એનજી મોલ સાથે જ એનજી સેવા ટ્રસ્ટની સ્થાપના પણ કરવામાં આવશે.
આ ટ્રસ્ટ મારફતે નફાનો મોટો હિસ્સો ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ માટે ઉપયોગમાં લેવાશે. શરૂઆતના તબક્કામાં સ્મીમેર હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં આર્થિક રીતે નબળા દર્દીઓને સારવાર માટે સહાય આપવામાં આવશે. આગામી સમયમાં સુધીર ગોયલનું વિશાળ સ્વપ્ન 7 સ્ટાર હોસ્પિટલ બનાવવાનું છે, જ્યાં ગરીબોને સંપૂર્ણપણે મફત સારવાર અને દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ખાસ વાત એ છે કે આ હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારના સરકારી કાર્ડની જરૂર નહીં પડે. एनजी मॉल का ओपनिंग होने जा रहा है. जो प्लानिंग हमने 2021 16 जनवरी 2021 में एनजी लहंगा का ओपनिंग किया था और वो ओपनिंग हमारी सक्सेस नहीं हुई थी, क्योंकि मैं बाबा शाम के सामने गया कि मेरा ये फर्म का एनजी ब्रांड के नाम से 60% चैरिटी जो मैं पार्टनर हूँ, मैं इस मॉल में 60% का पार्टनर हूँ, वो 100% मेरा चैरिटी है. तो मैं बाबा शाम के बाद जब गया तो उन्होंने बोला बेटा पहले 4 साल दुनिया देख लूँ, पहले चैरिटी करना किसको है, किसको चैरिटी करेगा. तो 4 साल मेरे बाबा श्याम ने मेरे को दुनिया दिखाई और मैंने 4 साल में समझा कि किसको चैरिटी करनी चाहिए. अब मैं वापस से आ रहा हूँ, अब एनजी वापस से आ रहा है और इसकी मैन ओपनिंग 29 अप्रैल को है और इसमें भी 100% 60% जो मेरा पार्टनरशिप का हिस्सा है वो 100% चैरिटी के लिए है. નવી ફર્મની ભાગીદારી અંગે તેમણે જણાવ્યું કે તેમાં 60% હિસ્સો પોતાનો અને 40% હિસ્સો તેમની પત્નીનો રહેશે. તેમનો સંપૂર્ણ હિસ્સો એનજી સેવા ટ્રસ્ટ મારફતે સમાજ સેવામાં ખર્ચવામાં આવશે, જેના કારણે આ પ્રોજેક્ટને માત્ર બિઝનેસ નહીં પરંતુ એક સમાજલક્ષી મિશન તરીકે પણ ઓળખ મળશે. આ જાહેરાત સાથે સુરતના વ્યાપારિક વર્તુળોમાં નવી ચર્ચા શરૂ થઈ છે અને શહેરમાં એનજી બ્રાન્ડની વાપસીને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના